टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે। ભૂતિયા કોલેજને લઈને HNGU યુનિવર્સિટી એક્શનમાં આવી છે। તો HNGU યુનિવર્સિટીએ 4 સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારી છે। લોકલ ઇન્ક્વાયરી કમિટીના 4 સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી। પાટણ આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર લલિત પટેલને નોટિસ પાઠવવામાં આવી છે। ડોક્ટર CM ઠક્કર, મીનાક્ષીબેન પટેલને નોટિસ પાઠવવામાં આવી। તમામને 1 અઠવાડિયામાં ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો। ખુલાસો યોગ્ય નહીં લાગે તો કાયદાકીય કાર્યવાહી થશે। કડીના રાજપુરની BEd કોલેજ મામલે કારણદર્શક નોટિસ। કોલેજની મંજૂરી માટે સ્થળ નિરીક્ષણ કરી હકારાત્મક રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। તો પાટણમાં ન્યૂઝ કેપિટલ અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી રહી છે। ભૂતિયા કોલેજને લઈને HNGU યુનિવર્સિટી હવે એક્શનમાં આવી છે। તો HNGU યુનિવર્સિટીએ 4 સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવી છે। લોકલ ઇન્ક્વાયરી કમિટીના 4 સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી। પાટણ આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર લલિત પટેલને નોટિસ મોકલવામાં આવી। ડોક્ટર CM ઠક્કર, મીનાક્ષીબેન પટેલને પણ નોટિસ પાઠવવામાં આવી। તમામને 1 અઠવાડિયામાં ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો। ખુલાસો યોગ્ય નહીં લાગે તો કાયદાકીય કાર્યવાહી થશે। કડીના રાજપુરની BEd કોલેજ મામલે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, શું વધુ જાણકારી? જે ચોક્કસથી હેમાંગી જણાવી દો કે જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જે રાજપુર ગામના અંદર જે શારદા BEd કોલેજ જે નિયમ વિરુદ્ધ ચાલતી હતી તેની જે ફરિયાદ યુનિવર્સિટીને મળતા યુનિવર્સિટી તેમજ સરકારની 2 ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। સ્થળ તપાસણી કરવામાં આવતા અનેક ગેરરીતિઓ સામે આવી હતી। જે તે કહી શકાય કે ત્યાં કોઈ અનુભવી સ્ટાફ નહોતો, માત્ર બિલ્ડિંગ હતું, પણ બિલ્ડિંગની અંદર ભૌતિક સુવિધાઓ ન હતી। વિદ્યાર્થીઓનું પરીક્ષા લીધા વગર મૂલ્યાંકન કરવામાં આવતું। આવી અનેક ગેરરીતિઓ ધ્યાને આવતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ કોલેજ બંધ કરવા માટે યુનિવર્સિટીને હુકમ કરતા યુનિવર્સિટી દ્વારા કોલેજનું જોડાણ રદ કરવાનું છે। સાથે જ જે પ્રકારે જે નવી કોલેજો શરૂ કરવા માટેની જે મંજૂરી આપવા માટેનું જે લોકલ LIC કમિટીની રચના કરવામાં છે, ત્યાર પછી આ 4 કે 5 સભ્યોની ટીમો જે સ્થળ નિરીક્ષણ કરે છે અને એ સ્થળ નિરીક્ષણમાં જે આ કોલેજ રજૂ કરવા માટે જે પોઝિટિવ રિપોર્ટ આપ્યો તો એ 4 સભ્યોને પણ યુનિવર્સિટી દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। અને જે રીતે કહી શકાય કે 7 દિવસના અંદર તેમનો ખુલાસો પૂછ્યો છે અને જો ખુલાસો યોગ્ય નહીં હોય તો તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી ભાવેશ, તમામ જાણકારી બદલ આભાર।